કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને અમે પરબથી આવતા રહ્યા હતા સીધા જાંબુડી. અને ભાઈ અત્યારે છીએ જાંબુડી, મારા મોટા બાપાને ઘેરે રોકાણા હતા. અને અત્યારે અમને ભાઈ લઈ આવ્યો છે અહીંયા હતાતાના ડેમે ફરવા. અને આ કાંક મસ્ત મજાનો ડેમ છે, આગળ ડેમ છે, અહીંયા ધાર છે મસ્ત મજાની. અને ભાઈ લઈ આવ્યો હતો તો ભાઈને પૂછીએ ને ભાઈ આપણે ફરવાઈ લઈ જાય આગળ. ભાઈ હવે આપણે બધું કહે. ભાઈ હવે ક્યાં જવાનું છે આપણે? નીચે ઉતરીને આમ જવું છે આગળ ડેમ બાજુ, પછી ત્યાં આગળ ડેમે જવું. હા મિત્રો, આમાં મગર પણ છે, આમ મગર પણ બતાય છે, મગર પણ બતાય છે. અને આવતો રહ્યો છે હાર્દિકભાઈ. હું ક્યાં ના પડું. અને આમ જો લોકેશનમાં મિત્રો એક નંબર છે. ઉપર છે મહાકાળીમાનું મંદિર. અત્યારે જાય અને અહીંયા છે કૂવો. કૂવામાં જોઈએ આપણે કેટલું પાણી છે. અને આમાં મગર બહુ હોય. આ નદીમાં મગર એટલે હદબારી છે. એમની અંદર છે, આપણે તો ઘણી વખત જોઈ છે, કારણ કે આપણે અહીંયા આવ્યો હોય ને એટલે મેં જોયેલી છે. અને અત્યારે અહીંયા પાણી આવેલું જાય ને ભાઈ ઉપર ધાર ચડ્યા ને હાવ થાકી ગયા. બહુ ધાર ઊંચી છે. અને અહીંયા છે, અને હું પતાર કૂવો છે કે ખાલી કૂવો છે? પીવાનું આખા ગામનું પાણી આ કૂવેથી જાય કે? અહીંયા છે ઢુવા જેવું, આમાં દીપડાને એવું ભાઈ પડ્યું જ હોય, નક્કી ન હોય. આ છે કૂવો મિત્રો, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો કૂવો છે, અંદર કાચબાને એવું છે. અને હવે જાય આમ આગળ. અમને મગર મળે ને તો અમે તમને મગર પણ બતાવીશું. અમે સ્પેશિયલ મગર જોવા જાય છે, કારણ કે આ નદીમાં એટલી મગર છે ને મિત્રો, હદબારી મગર છે. એટલે અમારે મગર જોવી છે. એટલે મેં ભાઈને કીધું કે મગર જોવી છે, જોવી છે. હાલ લઈ જા. તો અત્યારે ભાઈ લઈ જાય છે નીચે, અને જાય નીચે ને જોઈએ. અને ભાઈ રસ્તા જુઓ ભાઈ, આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે, બાકી સીધા નીચે જ જાય. અને હાર્દિક ઉતરવા માંડ્યો છે, આપણે ઉતરી જાય. અને ભાઈ પેલા તો આવું કઈ હતું જ નહીં, અત્યારે બહુ ઝાડવાને છે. આમાં તો આ ફૂલ ભરી હોય, અત્યારે ઉકાઈ ગઈ છે નદી, ઉનાળો ને એવું છે ને એટલે. અને મગર ભાઈ કે છે આગળ ક્યાંક છે, હાલો તમને બતાવું. કન્ટિન્યુ બંધાવ ચોરી મિત્રો, દેખાણીશ તો છે જેવી મગર જ છે કે શું છે જોઈ લઈએ આપણે. મગર જ છે કે? હા જોરી મિત્રો, અહીંયા મગર જોરિયા મિત્રો, દેખાતી નથી હરકી. આમાં બહુ આગળ છે જો આ મિત્રો મગર. આ મગરના ગુના જ છે, આમાંય હોય મગર. ને ભાઈ આ બહુ ઊંડું હોતે એટલું છે હો. આ કદાચ નરસિંહ કેટલું ઊંડું હોય છે ભાઈ? નથી ગયો નાવા. આમ આપણે વાત મળી છે કે આમાં 3-4 જણા ડૂબીને મરી પણ ગયા છે. આગળ છે. હા આગળ છે. આમાં કઈ જગ્યા હોય આપણે જ ન ખબર હોય. આ ડૂબીને મરી ગયા. મગર છે આમ બેઠી છે, એ ભલે બેઠી, આપણે કઈ ડિસ્ટર્બ કરવી નથી. એની બાજુમાં છે ભેંસું, કોઈ ભેંસું બીજી નથી. રસ્તા જો આમાં હાલીને જવાનું છે. હા ભાઈ જીરીક પગ સટકી ગયો એટલે સીધા નીચે મિત્રો. ને અહીંયા જાય છે તો મિત્રો, આ ગુનો છે ને, આ ગુનો કહીશ કે આ બહુ ઊંડો છે. અને આ ગુનામાં બહુ મગર છે. અને ભાઈ આમાંથી હું હાલીને આવ્યો ને ભાઈ, બહુ બીક લાગી હો ભાઈ. આમાં જો જીરીકે પગ સેટ લહરી ગયો એટલે સીધા ફાઇનલ, બસ સીધા ફાઇનલ. અને અત્યારે આવા રસ્તામાં હાલવામાં આપણે ધ્યાન રાખવી પડે, બહુ ધ્યાન રાખવી પડે. અને ભાઈ આ ટેકરીને આ ઉપર છે ને, ઉપર ડેમ ખુલે ને ત્યાં સુધી પાણી પૂગી જઈશ, એટલું પાણી આવે. આ ડેમ જ્યારે ખુલે ને હતાધારનો ત્યારે. અને બાકી તો અહીંયા મગરું બકરુના ઘર છે, જ્યાં ઘર છે ને મગરુના ના બહુ પાણી આવે ને ત્યારે એમાં મગર વહી જાય. બાકી રેતી હોય અત્યારે, આપને તો કઈ ખબર નથી એટલી બધી ડિટેલની. અને બાકી તો હવે હાયલા જાય છે નદીમાં. અને મગર ભાઈ અમને એકાદી જોવા મળી. અને આમાં ભાઈ અમે નાયેલા છીએ, આ જગ્યાએ તો હું નાયેલો છું, મને ખબર છે. આ તો બહુ ઊંડું નથી, બાકી આ જે મેન ગુનો છે એમાં મગર હોય જ. બહુ ધ્યાન રાખવું. હવે તમે આવો તો તમે નદીમાં નાવા પડો તો બહુ ધ્યાન રાખવું, કારણ કે આમાં બહુ જ મગર છે. હા બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા તમારે નાવા ધોવું હોય ને, તો નાવા ધોવા આવવું હોય ને તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. બાકી જો આવો રસ્તો છે,
જીરીક પગ લહેરો એટલે સીધા અંદર. તો મિત્રો અત્યારે છે ને અમે નદી આવ્યા હતા ને, અને ભાઈને લાગી ગઈ હતી તરસ, અને ભાઈ અત્યારે અહીંયા નદીમાં પાણી પીવાની કાંઈક વ્યવસ્થા કરે છે. તો શું કરો છો ભાઈ તમે? આડો કરું પાણી પીવા આટું. આમ પીવું નથી. આ ચોખ્ખું થઈ જાય પાણી? ચોખ્ખું થઈ પછી જ પીવાનું હોય ને. અત્યારે તો જો ખરાબ પાણી છે, પણ હમણાં ચોખ્ખું થઈ જાય ને તો ભાઈ પીએ. તો ભાઈ નદીમાં આવે ને તો આમ પાણી પીવાય. આ ન પી શકીએ ડાયરેક્ટ? એ નદીનું પાણી ન પીવાય ભાઈ. કેમ, એમાં શું વાંધો? એમાં જીવજંતુ હોય, બધું પીડું હોય. આ પાણી ધૂળમાંથી આવે એટલે ફિલ્ટર થતું આવતું હોય. હા, ફિલ્ટર થઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય એટલે પીવા લાયક થઈ જાય. અને કેમ બાકી નદી કેમ છે મિત્રો? આગળ છે ડેમ, અને આ બધા બધું જોવે છે ડેમ ને એવું. તો હવે જાય આમ આગળ, ને આમાં આગળ ક્યાંક મગર હતી આગળ, અને આમાં ક્યાંક ડેંડું નીકળ્યું હતું, આમાં એટલામાં જ ગયું. તો ડેંડું હોતે જોયું તો અમે, ને જાય આગળ. આમાં ટપવું પડે, આમાં જ ક્યાંક ડેંડો હતો એટલે કે બીક લાગે એટલે ટપવું પડે. નકર ભાઈ ડેંડું ગાય જોવું તમારે તો બતાવું. બતાવ ને ક્યાં છે ડેંડું? ક્યાં? આ પણ આ જો આ પથ્થર હેઠી ગયું હતું, નીકળે તો હમણાં દેખા હે. જો જો નીકળ્યું. ક્યાં? જો આ સાઈડ અંદર ની સાઈડ ગયું. ક્યાં? આ સાઈડ અંદર સાઈડ. હા ગઈ ગયું. હા. મિત્રો અમારે ડેમે નથી જવું, કારણ કે અમારે આવી ગયો ઘેરેથી ફોન, અને અમારે નીકળવાનું છે આકોલવાડી. એટલે અત્યારે હવે નીકળી જાય વહેલા. હાય વરસાદ નથી અત્યારે, વરાપ સારી જાય છે તો નીકળી જાય, કારણ કે પછી વરસાદ ચાલુ થઈ જાય તો પછી પલળી જવું ખોટા, અને ખોટા પીવાનું થોડું એના કરતાં નીકળી જાય. અને ફોન બહુ હાલે છે અત્યારે, અવાજ હા સડી ગયો. આ ધાર એટલી ઊંચી છે ને મિત્રો, સડી સડીને હાવ થાકી જાય. અને અત્યારે હાલ્યા જાય છે આવડા હશિયારે, પાછળ ભાઈ હાલ્યો આવે છે. મિત્રો અમારે આવું છે ભાવી બધી નથી, બધું આવું ત્યાં નથી આકોલવાડી. અને હવે નીકળીએ અમે આકોલવાડી સાઈડ, જાય ઘરેથી આવી ગયો છે ફોન. હવે નીકળી જાય આકોલવાડી સાઈડ.